આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા ભક્તિયોગ નામનો 12મો અધ્યાય શ્લોક 16-19. જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ, ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે. ભક્તને પૈસા મળે એ ભલે, પણ ભક્તે પૈસા મેળવવા માટે સંઘર્ષ કરવો ન જોઈએ. જો પરમેશ્વરની કૃપાથી તેને આપોઆપ ધન મળી જાય તો ભક્ત તેનાથી ઉદ્વિગ્ન થતો નથી. સ્વાભાવિક રીતે ભક્ત દિવસમાં ઓછામાં ઓછું 2 વખત સ્નાન કરે છે અને ભક્તિ કરવા માટે સવારે વહેલો ઉઠે છે. એ રીતે તે સ્વાભાવિક રીતે જ બાહ્ય અને આંતરિક એમ બંને રીતે પવિત્ર રહે છે. ભક્ત સદા દક્ષ હોય છે, કારણ કે તે જીવનની સર્વ પ્રવૃત્તિઓના મર્મને જાણે છે અને પ્રમાણભૂત શાસ્ત્રોમાં તે વિશ્વાસ ધરાવે છે. ભક્ત ક્યારેય કોઈનો પક્ષ લેતો નથી, તેથી તે સદા નચિંત રહે છે. સમસ્ત સંજ્ઞાઓથી મુક્ત હોવાને કારણે એ કદાપી વ્યથિત થતો નથી. તે જાણે છે કે શરીર તો એક સંજ્ઞા છે, તો કંઈક શારીરિક વ્યથા થાય તોય તે મુક્ત હોય છે. શુદ્ધ ભક્ત એવી કોઈ વસ્તુ માટે પ્રયાસ કરતો નથી કે જે ભક્તિના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય. દાખલા તરીકે કોઈ મોટી ઇમારત બંધાવવામાં ભારે શક્તિની જરૂર રહે છે અને ભક્ત એવું કોઈ કામ હાથમાં લેતો નથી કે જેનાથી તેની ભક્તિમાં પ્રગતિ થતી ન હોય. ભગવાનને માટે તે મંદિર બંધાવી શકે છે અને તે માટે પોતે દરેક પ્રકારની મુશ્કેલી માથે લઈ શકે છે, પરંતુ તે પોતાના કુટુંબના સભ્યો માટે મોટું મકાન બનાવશે નહીં. જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી અને જે શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે, તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે. શુદ્ધ ભક્ત દુન્વય લાભાર્થી હર્ષ પામતો નથી કે નુકસાન થવાથી દુઃખી થતો નથી. તે પુત્ર કે શિષ્ય પ્રાપ્ત કરવા માટે બહુ આતુર રહેતો નથી કે તે પ્રાપ્ત ન થાય તો દુઃખી થતો નથી. પોતાની કોઈ વસ્તુ નષ્ટ થઈ જાય તો તે માટે તે શોક કરતો નથી. તે જ પ્રમાણે ઈચ્છિત વસ્તુ નહીં મળવાથી તે દુઃખી થતો નથી. તે સર્વ પ્રકારના શુભ, અશુભ તથા પાપ કર્મોથી પર રહે છે. તે પરમેશ્વરની પ્રસન્નતા અર્થે સર્વ પ્રકારના જોખમ ખેડવા તૈયાર રહે છે. ભગવાનની સેવા કરવામાં તેને કોઈ પણ પ્રકારનો અવરોધ અટકાવી શકતો નથી. આવો ભક્ત કૃષ્ણને બહુ વહાલો હોય છે. જે શત્રુઓ તથા મિત્રો પ્રત્યે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવયુક્ત રહે છે, જે દુસંગથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. ભક્ત હંમેશા તમામ પ્રકારના કુસંગોથી અળગો રહે છે. માનવ સમાજમાં એ સહજ છે કે કોઈ વખતે મનુષ્યની પ્રશંસા કરાય છે તો વળી કોઈ વાર તેની નિંદા થાય છે, પરંતુ ભક્તો સદા આવી કૃત્રિમ કીર્તિ કે અપકીર્તિ પ્રત્યે, સુખ કે દુઃખ પ્રત્યે નિરપેક્ષ ભાવે રહે છે. તે બહુ ધૈર્યવાન હોય છે. તે કૃષ્ણ કથા સિવાય બીજી કોઈ વાતો કરતો નથી, તેથી તેને મૌની કહે છે. મૌનીનો અર્થ એવો નથી કે મનુષ્ય કશું બોલે નહીં. મૌની એટલે કે અર્થહીન વાતો ન કરે. મનુષ્યએ કેવળ જરૂરી બાબત વિશે જ બોલવું જોઈએ અને ભક્ત માટે સર્વાંધિક જરૂરી વાણી તો ભગવાન વિશે બોલવું એ જ છે. ભક્ત સર્વ સંજોગોમાં સુખી રહે છે. કોઈ વખત તેને બહુ સ્વાદિષ્ટ ભોજન મળે છે અને કોઈ વાર નથી પણ મળતું, તોય તે સંતુષ્ટ રહે છે અને તે નિવાસ સ્થાનની સગવડ વિશે પણ ખેવના રાખતો નથી. કોઈ વખત તે વૃક્ષ તળે નિવાસ કરે છે તો ક્યારેક મહેલ જેવા ભવ્ય મકાનમાં રહે છે, પરંતુ આ બંનેમાંથી કોઈ સ્થળ પ્રત્યે તેને આસક્તિ હોતી નથી. તે સ્થિર કહેવાય છે, કારણ કે તે પોતાના સંકલ્પ તથા જ્ઞાનમાં દ્રઢ રહે છે. ભક્તના ગુણ વર્ણનમાં કદાચ પુનરાવૃત્તિ જોવા મળે, પરંતુ તે તો એ હકીકત ઉપર ભાર મૂકવા માંગે છે કે ભક્તે આ સર્વ ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. સદ્ગુણો વિના કોઈ પણ મનુષ્ય શુદ્ધ ભક્ત ન થઈ શકે. જે ભક્ત નથી તેની અંદર સદ્ગુણો નથી હોતા. જે મનુષ્ય ભક્ત તરીકે ઓળખાવા ઈચ્છે છે તેણે સદ્ગુણો વિકસાવવા જોઈએ. અલબત્ત આ ગુણો પ્રાપ્ત કરવા માટે તેને બાહ્ય પ્રયાસ કરવા પડતા નથી, પરંતુ કૃષ્ણ ભાવના મૃત તથા ભક્તિથી તેનામાં આ ગુણો આપોઆપ વિકસિત થાય છે. જય શ્રીમદ નારાયણ.